નીતાબેન, આ તો તમે ઘરના હો ને એટલે તમને કહું, મારી સગાઈ કરીને તો મારા હાહુ તો કેટલી મોટી મોટી વાતો કરે અને અમારે હું અહીંયા પણી તો કઈ સકુરાય નતા. તો તારા બાપના ઘરે તો તાજમહેલ બાંધેલા હતા. તમે સાના માના બેહો ને, તમને કને કીધું વચ્ચે બોલવાનું? કર મારા બાપ વાત કર. ઉષાબેન, આ તો તમે ઘરના હે ને એટલે તમને વાત કરું, બાકી તો હે ને મારા હાહુ તો જેવી મોટી મોટી વાતો કરે કે હે ને અમે તો લગ્ન કરશું ને એટલે હે ને 20 તોલા હોવાનું ચડાવશું. ત્યાં લગ્ન કરે ને ત્યાં 5 તોલા હોવાનું લઈને આડે આયા. તારા બાપાએ મને પતરાજી વેટી કરીને જ આલી હતી. તારા બાપા વિશે બોલતી હોય તો તાણે બધું મારા ઘરનું જ બોલ બોલ કરે આખા ગામને. તમારે પાછું નતું આવવાનું. ઉષાબેન, હું તમને પછી વાત કરું. તમને કીધું નહીં કે હું વાત કરતી હું તમારે વચ્ચે નહીં બોલવાનું. કોમલબેન, આ તો તમે ઘરના હો ને એટલે તમને કહું, બાકી બીજા કોઈને કહેવાય નહીં. મારા લગ્ન પહેલા મારા હાહુ બે કામવાળી રાખતા હતા અને હું લગ્ન કરી નહીં ને તે બે છૂટી કરી દીધી લે. એ મારા બાપ, તું નથી ને એટલે ઘરમાં કોઈ બૈરી નથી એટલે કામ કરે એવી મારી મમ્મીની ક્ષમતા નથી એટલે કામવાળી રાખતા હતા. તે હું કામવાળી જેવી હું? તને કોને કીધું કે કામવાળી હતું એવું? હું તમને પછી વાત કરું. હે ભગવાન, મારા બાપ, તને કોઈએ કામવાળી નહીં કીધી. આ તો ઘરમાં મમ્મીથી કામ થાય એવું નતું એટલે કામવાળી રાખતા. બીજું કોઈ બૈરું તો હોવું જોઈએ કે નહીં ઘરમાં? તે મારા બાપાએ તમને અહીંયા મને કામ કરવા મોકલી છે? એવું કોણે કીધું તને? પણ તું ઘરમાં રહેતી હોય તો તાર ભાભીઓ નહીં કરતી હોય ઘરમાં? તમને કેટલી વાર કીધું હે કે હું જાણે ફોનમાં વાત કરતી હોય તાણે તમારે વચ્ચે બોલવાનું નહીં. વાત કર ને. જલપા, આ તો તું ઘરની હે ને એટલે હું તને કહું, બાકી બીજા કોઈને કહેવાય નહીં. મારી નણંદ તો હે ને હોસ્ટેલથી આવે ને તો મારી બેટી હે ને 10 વાગ્યા સુધી પડી રહે. બોલ, પણ એને એવું ના થાય કે થોડી વહેલા ઉઠું તો મારા ભાભીને થોડું કામ કરાવું. ઈ છોડી આખું વરસ ભણતી હોય હે, વેકેશનમાં 5 દાડા તો આરામ કરે કે નહીં? જલપા, તું મૂક ને, આ નહીં સરખી રીતે મને વાત કરવા દે. હે ભગવાન, તમને તને કઈ કીધું છે? ઈ છોડી બચારી આખા વરસમાં 5-10 દાડા આવે વેકેશન કરવા, તોય તને બર પડે. તમને કાયમ ઈનું જ ખેંચાઈ જતું હોય. તમારે મેં તમને કેટલી વાર કીધું હે કે હું ફોનમાં વાત કરતી હોય ને તમારે બોલવાનું જ નહીં વચ્ચે. અને છેલ્લી વાર કહી દો, હવે ના બોલતા ને તો હજ નહીં આવે. જાણે હોય તાણે આ બોલવા મંડી જાય વચ્ચે. રીના બેન, આ તો તમે ઘરના હો ને એટલું. બસ હવે કેટલા જણાને તે મારા ઘર વિશે આખા ગામને કહી દીધું કે આમને તો આવું કર્યું, આમને તો આવું કર્યું. હવે જો તે કોઈને ફોન કરીને કીધું હે ને તો હું તારો કાળો બલાડા જેવો ભાઈ છે ને એનો સંબંધ જ નહીં થવા દઉં. જો મારા ભાઈને શું કામ વચ્ચે લાવ બચારાને? તું મારા આખા ઘરનું બધાને કહીએ કે હું તારા ભાઈનું ના કહીએ કું? મારા ભાઈએ તમારું કઈ બગાડ્યું હે? હવે 4 દાડા સુધી તો તારો ભાઈ નાતો નહીં કેવું તો પડે ને. સાચું જ કહે ને તું બધાને, તો હું સાચું કહીશ તારા ભાઈ વિશે. તમે જોવા જ્યાં નાતો નહીં મારા ભાઈ? નાતો જ નહીં, ગંધાતો હે. જેટલી ગંધ મારા માખીઓ ભણ બનતી હોય તારા ભાઈને તો જોડે નહીં બેહાતું. મારા ભાઈ વિશે તમે જે તે બોલશો નહીં હો ને તો હજ નહીં આવે. તું મારા ઘર વિશે ના બોલતી, યાદ રાખજે. નકર હું તારા ભાઈને 35 વર્ષે વાંઢો ને 70 વર્ષ સુધી વાંઢો રાખીશ, યાદ રાખજે. બચારા મારા ભાઈની વાહે જ પડી ગયા હોય. આ તો બોલવામાં માપ રાખવાનું હવે.